ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. પ્રકરણ 3 માં આપણે પરમાણુ અને અણુ વિશે માહિતી મેળવી હતી. મૂળ સંકલ્પના શું છે તેને વિશે શીખ્યા હતા. આજે આપણે પરમાણુનું બંધારણ સમજવાનું છે. પરમાણુનું બંધારણ કઈ રીતે છે, વિવિધ વૈજ્ઞાનિકોએ પરમાણુના નમૂના રજૂ કર્યા છે તેના વિશે માહિતી મેળવવાની છે. કઈ રીતે ઇલેક્ટ્રોનને વિવિધ કક્ષામાં વહેંચવામાં આવે છે તેના વિશે પણ શીખવાનું છે. પરમાણ્વીય ક્રમાંક એટલે શું, દળાંક એટલે શું તેના વિશે આપણે વિગતો મેળવવાની છે. અને છેલ્લે આવશે સમસ્થાનિકો. સમદળીય સમસ્થાનિકો શું છે તેના વિશે આપણે પરમાણુમાં શીખવાનું છે. આપણે જેમ જાણતા હતા પ્રકરણ 3 માં કે પરમાણુ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. આપણે પ્રકરણ 3 માં આ બધું શીખ્યા છે કે કોઈ પણ દ્રવ્ય છે તેનું મૂળભૂત બંધારણીય ઘટક પરમાણુ અથવા અણુ છે. જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુના કારણે હોય છે. એટલે દરેક દ્રવ્યો જે જુદા જુદા છે તેની રચના તેના જુદા જુદા પરમાણુના આધારે છે. હવે આપણને પ્રશ્ન થાય કે કોઈ એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતા જુદા શા માટે પડે છે. ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુઓ ખરેખર અવિભાજ્ય હોય છે અથવા શું પરમાણુની અંદર નાના ઘટકો હોય છે. આ પ્રકરણમાં આ બધી માહિતી મેળવીશું. આપણે અપરમાણવીય કણો અને પરમાણુના અનેકવિધ નમૂના વિશે અભ્યાસ કરીશું. એટલે આપણે આ પાઠમાં અપરમાણવીય કણો વિશે શીખવાનું છે અને સાથે સાથે પરમાણુના નમૂના છે તેના વિશે માહિતી મેળવવાની છે, જે સૂચિત કરે છે કે આ કણો પરમાણુની અંદર તરફ કેવી રીતે ગોઠવાયા છે. 19મી સદીની વાત કરી છે કે 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મો સમજાવવા. અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થના વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળ્યો. એટલે 19મી સદીમાં વૈજ્ઞાનિકોએ જે મુખ્ય પડકારો હતા તેમાંથી પરમાણુનું બંધારણ રજૂ કરવું ને તેના ગુણધર્મ સમજાવવા એમનો મુખ્ય પડકાર હતો. તેમને અલગ અલગ પ્રયોગો કર્યા જેના આધારે પરમાણુનું બંધારણ તેમને સ્પષ્ટ કર્યું હતું. હવે આપણે આ પાઠમાં શીખવાનું છે દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો. હવે આ વીજભારિત કણો શું છે, તો કેટલીક પ્રવૃત્તિ આપી છે જે નાના ધોરણમાં આપણે વિજ્ઞાનમાં શીખી ગયા છે. જેમ કે કોરાવાળમાં કાંસકો ફેરવીએ અને એ કાંસકો કાગળના નાના ટુકડા જોડે લઈ જઈએ તો નાના ટુકડાઓ કાંસકા તરફ આકર્ષિત બને છે. આની પાછળનું કારણ શું છે, તો કાંસકો છે તે વીજભારિત હોય છે જેના લીધે નાના નાના કાગળના ટુકડા હોય છે તેને આકર્ષે છે. બીજો પ્રયોગ આવો કરતા હતા. કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસીએ અને પછી તે સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જઈએ તો શું થાય છે, તો આપણે બધા જાણતા હતા કે કાચનો સળિયો હોય છે તે વીજભારિત બને છે અને હવા ભરેલા ફુગ્ગાને પોતાની તરફ આકર્ષે છે. એટલે આ બે પ્રયોગોથી એ વસ્તુ પર આપણે આવી શકીએ છીએ, એ નિષ્કર્ષ મેળવી શકીએ છીએ કે કોઈ પણ બે પદાર્થોને એકબીજાની સાથે ઘસીએ તો તે વીજભારિત બને છે અને વીજભારિત બનવાના લીધે પરમાણુ એકબીજાને આકર્ષે જેના લીધે કાગળના નાના ટુકડા કાંસકા તરફ આકર્ષાય છે અને ફુગ્ગો છે તે કાચના સળિયા તરફ આકર્ષાય છે. આ પ્રવૃત્તિ પરથી શું તારણ કાઢીએ, તો બે વસ્તુ એકબીજા સાથે ઘસવાથી વીજભારિત બને છે. હવે આ વીજભાર ક્યાંથી આવે છે? આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શકાય જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તે જાણી શકાય. એટલે અહીંયા ઘડી આ માહિતી કેવી રીતે મેળવી શકાય, તો પરમાણુ છે તેનું પણ વિભાજન શક્ય છે અને આ વિભાજન થાય છે નાનામાં નાના કણો વીજભારિત કણોના આધારે. 1900 સુધી એમ જાણી શકાયું હતું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણવીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે જેની ઓળખ જે થોમ્સને આપી. એટલે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એવી માહિતી આપી કે પરમાણુ એ સામાન્ય રીતે અવિભાજ્ય નથી, એટલે કે તેનું પણ વિભાજન શક્ય છે. અને શેનાથી વિભાજન કરીશું, તો તે ઓછામાં ઓછા એક અપરમાણવીય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે તેનું વિભાજન ઇલેક્ટ્રોનમાં થઈ શકે છે. જેના આધારે એવું કહી શકાય કે પરમાણુ છે તે ઇલેક્ટ્રોનનું બનેલું હોય છે. આમ ઇલેક્ટ્રોનની ઓળખ વધારે આપી છે ઈ ગોલ્ડસ્ટીને. ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલા ઈ ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં નવા કિરણની હાજરી શોધીને આ કિરણને કેનાલ કિરણો કહેવાયા. ખાસ યાદ રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે કેનાલ કિરણો કોને કહેવાય છે અને તેની શોધ કોણે કરી છે, તો ઈ ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિભારમાં નવા કિરણોની હાજરી શોધી હતી. આ જે વિકિરણ છે તેને કેનાલ કિરણો કહેવામાં આવે છે. આ કિરણો ધન વીજભારિત વિકિરણો હતા જે આખરે અન્ય અપરમાણવીય કણોની શોધ તરફ દોરી ગયા. એટલે આ ધન વીજભારિત કેનાલ કિરણના આધારે અપરમાણવીય કણોની શોધ થઈ હતી. અપરમાણવીય
કણોના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું. એટલે આપણે જાણીએ છીએ ધન વીજભારમાં પ્લસની સાઇન હોય છે, જ્યારે ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનમાં માઇનસની સાઇન હોય છે. એટલા માટે તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધારે હતું. તેને પ્રોટોન નામ અપાયું. એટલે જે ધન વીજભાર મળ્યો હતો તેનું નામ પ્રોટોન અપાયું હતું. અને ઇલેક્ટ્રોન મળ્યું જેને ઈની માઇનસની સાઇન નામ અપાયું. એટલે ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન છે તો ઈની ઉપર માઇનસ લખાશે અને પ્રોટોન છે તો P+ દર્શાવાય છે. પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લખાય છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત અવગણ્ય હોય છે, જેથી વીજભાર -1 લખાય છે. આ ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એટલે કહી શકાય કે પરમાણુ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. પ્રોટોનને P+ ના સાઇન દ્વારા દર્શાવવામાં આવે છે, ઇલેક્ટ્રોનને E ઉપર માઇનસની સાઇન દ્વારા દર્શાવવામાં આવે છે. અને જે પરસ્પર વીજભારને સમતોલિત કરે છે, એટલે કે સંતુલન જાળવે છે. એવું પણ જાણવામાં આવ્યું કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોન દૂર કરી શકાતું નથી. ખાસ ધ્યાન રાખજો, આ અહીંયા આગળ એક રજૂઆત કરવામાં આવી છે, 1 માર્કના સવાલમાં પૂછાય કે પરમાણુમાંથી કોને સહેલાઈથી દૂર કરી શકાય છે, તો ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. પરમાણુની અંદરથી કોણ દૂર થઈ શકતું નથી, તો પ્રોટોન દૂર થઈ શકતો નથી. આપણે આ પ્રશ્નનો ઉત્તર હવે નીચે પ્રમાણે મેળવવાનો છે, જેમાં આપણે પરમાણુનું બંધારણ સમજવાનું છે. આ જે થોમ્સન છે, જેમનો ફોટો આપેલો છે. જન્મ 18 ડિસેમ્બર 1856માં માન્ચેસ્ટરના ઉપનગર કીથમ હિલમાં થયો હતો. ઇલેક્ટ્રોનની શોધ બદલ તેમને 1906માં નોબેલ પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. 35 વર્ષ સુધી કેમ્બ્રિજની કેવેન્ડિશ પ્રયોગશાળામાં નિદર્શન આપ્યું છે, એટલે કે ત્યાં આગળ શોધખોળ કરી છે. પાછળથી તેમના સંશોધનમાં મદદ કરનારા 7 સહાયકોને પણ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ માહિતી છે જે થોમ્સનની. ફોટો જોઈ લઈએ જે થોમ્સનનો. આ જે થોમ્સન છે જેમને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. અને આ છે રુધરફોર્ડ, જેના વિશે આપણે આગળ માહિતી મેળવવાની છે. હવે ખાસ આપણે સમજીશું પરમાણુનું બંધારણ શું છે. પ્રકરણ 3માં ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો હતો, જેના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. પરંતુ પરમાણુમાં 2 મૂળભૂત કણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધે ડાલ્ટનના પરમાણુના સિદ્ધાંતની અભિધારણાને ખોટી સાબિત કરી. પ્રકરણ 3માં આપણે માહિતી મેળવી હતી. ડાલ્ટને જે પરમાણુ વિશેના સિદ્ધાંતો તેને રજૂ કર્યા હતા, તે બધી જ માહિતી પ્રકરણ 4માં એવી સાબિત થાય છે કે તેની જે અભિધારણા છે એ ખોટી છે. કારણ કે ડાલ્ટને એવું કીધું હતું કે પરમાણુ અવિભાજ્ય છે, એટલે કે તેનું વિભાજન શક્ય નથી અને અવિનાશી છે. પરંતુ પાછળથી શોધખોળ થઈ, જેમાં જાણવા મળ્યું કે પરમાણુ છે તે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના બનેલા હોય છે. પરમાણુની અંદર પ્રોટોન હોય છે અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયા છે તે સમજવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ વિવિધ નમૂના રજૂ કર્યા છે. જે થોમ્સન પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. 1 માર્કનો મોસ્ટ IMP સવાલ. પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો કોણે રજૂ કર્યો છે, તો જે થોમ્સન, જે પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણનો નમૂનો રજૂ કર્યો હતો. આપણે હવે થોમ્સનનો નમૂનો સમજીએ કે તેમને કઈ રીતે રજૂઆત કરી છે. તો થોમ્સને રજૂ કરેલા પરમાણુય નમૂનામાં ક્રિસમસ કેકને મળતો આવે છે. એટલે ક્રિસમસની જે કેક બને છે જેને મળતો આવે છે. આપણે જોઈએ છીએ તો કેક આવી રીતની જ રચના કેક ધરાવે છે. ક્રિસમસ કેકમાં ગોઠવાયેલી સૂકી દ્રાક્ષ, એટલે કે સૂકો મેવો ની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, આવું એ વિચારતા હતા થોમ્સન. એટલે આ રીતે રજૂઆત કરી છે. નીચે જોઈ શકો છો કેક જેવું છે ગોળ, અને કેકમાં વચ્ચે જાણે સૂકો મેવો કે સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય તે રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય છે, જેમાં ધન વીજભારિત પ્રોટોન એ તરબૂચના લાલ ભાગની માફક છે, જે ખાઈ શકાય છે અને સમગ્ર રીતે ફેલાયેલા છે. ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજ જેવા છે, એટલે બીજને આપણે કાઢીને દૂર કરી શકાય, એટલે ઇલેક્ટ્રોન દૂર થઈ શકે છે. પ્રોટોન છે દૂર થઈ શકતું નથી. એટલે અહીંયા તરબૂચ જોડે પણ તમે સરખાઈ શકો છો. આ જોઈ શકો છો થોમ્સનના પરમાણુનો નમૂનો, જે આખો ધન વીજભારિત ગોળો છે, જેને ખાઈ શકાય છે એવો ભાગ તરબૂચ જોડે સરખાઈએ તો, અને આ બી છે જેને ઇલેક્ટ્રોન સાથે સરખાયા છે અને જેને દૂર કરી શકાય છે, કેમ કે આપણે આગળ માહિતી મેળવી પ્રોટોન દૂર થતું નથી, ઇલેક્ટ્રોન દૂર થાય છે. થોમ્સનની વાત કરીએ તો થોમ્સને સૂચવ્યું કે પરમાણુ ધન ભારિત ગોળો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોમાં થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શક્યા નહીં, જેને આપણે નીચે મુજબ જોઈ શકાય. હવે આ વાત હતી થોમ્સનના પરમાણુના નમૂનાની. તમને આ આખો પ્રયોગ છે તે 3 માર્કમાં પૂછાઈ શકે કે થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવો. રુથરફર્ડનો
પરમાણુનો નમૂનો સમજાવો. આ રીતે પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે ધ્યાન રાખજો, દરેક વૈજ્ઞાનિકે પોતાના અલગ અલગ ઓપિનિયન રજૂ કર્યા છે. પાછળથી કઈ રીતની રચના છે તમને જાણવા મળશે, પરંતુ થોમ્સનના મત મુજબ આ રીતની રચના હતી. હવે વાત કરીશું રુથરફોર્ડની. રુથરફોર્ડે પરમાણુનો નમૂનો આપ્યો છે તેના વિશે. અર્નેસ્ટ રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો. તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. એ જે સોનાનું પાતળું વરખ હતું તેના પર આલ્ફા કિરણો ચલાવ્યા. તેમણે શક્ય હોય એટલું પાતળું સ્તર જોઈ શકાતું હતું, તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો. આપણે જાણીએ છીએ કે ચાંદીનો વરખ કાજુ કતરીના ઉપર લગાવેલો હોય છે તો કેટલો પાતળો વરખ હોય છે. વરખ એટલે તમને આઈડિયા આવી ગયો હશે. કાજુ કતરી જોશો તો ઉપર ચાંદીનું જે હોય છે તે વરખ હોય છે ને કેટલી પતલી પટ્ટીમાં જોવા મળે છે. આથી સોનાનો વરખ તેમને પસંદ કર્યો, જેના લીધે તે વધારે સ્પષ્ટતાથી ને પાતળું સ્તર છે તેના વિશે માહિતી મેળવી શકાય. સોનાનું આ વરખ 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતો હતો. વરખ ખૂબ જ પાતળો હતો, તેમાં પણ આપણે 1000 પરમાણુ ગોઠવાય તેટલી જાડાઈ ધરાવતો હતો. આલ્ફા કણ દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. હવે એક માર્કનો સવાલ પૂછાય કે આલ્ફા કણો એ શું છે. આપણે આગળ જોયું કે આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો સોનાના વરખ ઉપર, અને જેનામાંથી જાણવા મળ્યું કે 1000 પરમાણુ જેટલી જાડાઈ સોનાનો વરખ ધરાવે છે. તો આ આલ્ફા કિરણો છે જેમાં દ્વિવીજભારિત હિલિયમ આયન હોય છે, જેનું દળ 4u હોય છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર માત્રામાં ઉર્જા ધરાવે છે, એટલે તેમની ઉર્જા ખૂબ જ ઓછી હોય છે. આવી ધારણા કરવામાં આવી કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણુય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે. જો કે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાના કારણે વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. એટલે પ્રોટોન કરતાં ઘણા ભારે હોય છે જેના લીધે વિચલન થઈ શકે નહીં. હવે જો આ સોનાનું વરખ છે જેમાં આલ્ફા કિરણો ચલાવ્યા હતા, જેમાંથી કેટલાક છે ને વચ્ચેથી પસાર થઈ ગયા હતા, કેટલાક છે તેનું વક્રીભવન થયું હતું. જ્યાં કેન્દ્ર પાસે આવે છે ત્યાં આગળ કિરણોનું વક્રીભવન જોવા મળે છે. આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો હતો, આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો, જેમાં સોનાની વરખ છે જેમાં 1000 પરમાણુઓની જાડાઈ ધરાવતું હતું. કિરણો પસાર થઈ જાય છે, પરંતુ કેન્દ્રમાં આવે છે ત્યારે કિરણો વક્રીભવન થાય છે. પરંતુ આલ્ફા કણ પ્રકીર્ણનના સંપૂર્ણ પ્રયોગને અણધાર્યા પરિણામો આપ્યા. નીચેના અવલોકનો જોવા મળે છે. ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન પામે છે, જેની માહિતી મેં આપી હતી. કેન્દ્ર પાસેથી વિચલન પામે છે, જોઈ શકાય છે. કેન્દ્ર પાસેથી વિચલન પામે છે જ્યારે આસપાસમાંથી નીકળી જાય છે. આશ્ચર્ય રીતે દર 12000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો પડતો હતો. રુથરફોર્ડના શબ્દો આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે તેવું હતું. તમે એક 15 ઇંચનો તાપગોળો લઈ તેને અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછા ફરીને તમને જ ઈજા પહોંચાડે. આટલું આશ્ચર્ય અર્નેસ્ટ રુથરફોર્ડને થયું હતું. તેમણે જ્યારે આ પ્રયોગ કર્યો ત્યારે એમનો અંદાજો હતો તેનાથી ઘણું ઊંધું પરિણામ આવ્યું હતું. કારણ કે આપણે જાણ્યું કે પ્રોટોન કરતાં આલ્ફા કણો હોય છે તે ઘણા ભારે હોય છે, છતાં પણ તે પાછા ફરતા હતા. અને અહીંયા આગળ એટલી જ રજૂઆત કરી છે કે આ પરિણામ એટલી હદે આશ્ચર્ય ધરાવતું હતું કે 15 ઇંચનો તોપગોળો લઈને અતિ પાતળા કાગળ પર મારો અને એ તોપગોળો પાછો આવે ને તમને જ નુકસાન પહોંચાડે. અર્નેસ્ટ રુથરફોર્ડની માહિતી આપી છે. તેમનો જન્મ 30 ઓગસ્ટ 1871માં સ્પ્રિંગ ગ્રોવમાં થયો હતો. તેમને કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. આ માહિતી જાણવા જેવી છે. ન્યુક્લિયર જે ભૌતિક વિજ્ઞાન છે તેના પિતા અર્નેસ્ટ રુથરફોર્ડને માનવામાં આવે છે. સોનાના વરખના પ્રયોગ દ્વારા પરમાણુના કેન્દ્રની શોધ તેમજ રેડિયો સક્રિયતા પરના તેમના કાર્યના કારણે તે પ્રસિદ્ધ થયા હતા. 1908માં તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ પ્રયોગની અસર સમજવા માટે ચાલો આપણે ખુલ્લા મેદાનમાં એક પ્રવૃત્તિ કરીએ. એક બાળકને તેની આંખો બંધ કરી એક દિવાલ સામે ઊભો રાખીએ અને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહીએ. દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે તે બાળક પથ્થરને અથડાવવાનો અવાજ સાંભળશે. આ પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશો તો તેને 10 વખત પથ્થર અથડાવવાનો અવાજ સંભળાશે. પરંતુ આંખો બંધ કરેલ બાળક કાંટાળી તારની વાડ પર પથ્થર ફેંકશે તો મોટાભાગના પથ્થર તારની વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ સંભળાશે નહીં, કારણ કે તારની વાડમાં ખાલી જગ્યા ઘણી બધી હોય છે અને પથ્થર તેમાંથી આરપાર થઈ જાય છે. આ જ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ દ્વારા તારણો આપ્યા. એટલે આ અવલોકન છે જેના તારણો જેના પરથી આ રીતે મેળવ્યા હતા કે સોનાની વરખમાંથી મોટાભાગના કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુના મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ.
એટલે અહીંયા જોયું છે તમે કે દેખો સીધે સીધા પસાર થઈ જાય છે પરમાણુમાંથી, એટલે તે વિસ્તાર છે તે ખાલી હોવો જોઈએ તેવું અનુમાન લગાવ્યું. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલન થાય છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યામાં છે. એટલે આ પ્રયોગ દ્વારા એ પણ જાણી શકાય કે વચ્ચેનો ભાગ જે ધન વીજભારિત છે, જ્યારે આજુબાજુનો હશે તો તે ઋણ વીજભારિત હશે. ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશના ખૂણે વિચલન થયા છે, જે સૂચવે છે કે સોનાના કણો પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલો છે, એટલે કે કેન્દ્રિત થયેલો છે. આ માહિતીના આધારે તેમણે તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. એટલે આપણે પરમાણુની જે ત્રિજ્યા છે તેના કરતાં કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. તમે જોઈ શકો છો આ વર્તુળ છે જેની ત્રિજ્યા કેન્દ્રથી એનાથી પણ આ કેન્દ્ર જે અંદરનું વર્તુળ છે તેની ત્રિજ્યા 10⁵ જેટલી નાની છે, ઓછી છે. રુધરફોર્ડના પ્રયોગના આધારે પરમાણુના કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો, જેના લક્ષણો આ મુજબ છે. પરમાણુમાં રહેલા ધન વીજભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહે છે. પરમાણુમાં મોટાભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં રહેલું છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે. પરમાણુમાં કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ઘણું નાનું હોય છે. આ બધી માહિતી રુધરફોર્ડે આપેલી હતી. એટલે ધ્યાન રાખજો, દરેક વૈજ્ઞાનિકોની શોધખોળ અને સંશોધનના આધારે દરેકમાં આન્સર્સમાં થોડો ચેન્જ આવતો રહેશે, એટલે યાદ રાખજો. હવે રુધરફોર્ડને લઈને તારણો છે, તેનું અવલોકન છે, તેના પ્રશ્નો અલગ અલગ રીતે માર્કમાં પૂછાઈ શકે છે. જેમ કે રુધરફોર્ડના પ્રયોગનું અવલોકન છે તો 3 માર્કમાં કે 2 માર્કમાં આ સવાલ પૂછાઈ શકે છે. તમને એવું પણ પૂછી શકે છે કે રુધરફોર્ડના મુજબ પરમાણુની લાક્ષણિકતા, તો આ 3 મુદ્દા તમારે લખવાના રહેશે નીચેના. તમને આ પણ પૂછી શકે કે રુધરફોર્ડે પોતાના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગના આધારે કયા તારણો આપ્યા છે, તો એ પ્રશ્ન પણ 3 માર્કમાં પૂછાય. ત્યારે આ 3 મુદ્દા જે તારણો આપ્યા છે તે તમારે લખવાના રહેશે. આના સિવાય આપણે થોમસના પરમાણુનો નમૂનો જોયો હતો, તે પણ પરીક્ષામાં અલગથી પૂછાય. ત્યાં થોમસે કરેલા સંશોધન પ્રમાણેના અવલોકનો અને રુધરફોર્ડે કરેલા પ્રયોગના આધારે અવલોકનો અલગ અલગ જોવા મળશે. હવે ખામી વિશે આપી છે માહિતી. રુધરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ સમજાવો અથવા જણાવો, આવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે આમને જે સંશોધન કર્યું એમાં કેટલી ખામી છે તેના વિશે. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં. આપણે એવું ન કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે તેનું પરિભ્રમણ સ્થાયી જ છે. વર્તુળાકાર કક્ષામાં રહેલા કોઈ પણ કણ પ્રવેગિત થાય છે, તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ રીતે પરિભ્રમણ કરેલો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે તે કેન્દ્ર સાથે ટકરાય છે. જો આવું થતું હોય તો પરમાણુ અત્યંત અસ્થાયી હોય અને દ્રવ્ય એના સ્વરૂપમાં અસ્તિત્વ જ ન ધરાવતું હોય, જે સ્વરૂપમાં તેને આપણે જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે પરમાણુ સર્વદા સ્થાયી જ હોય છે, એટલે કે સ્થિર જ હોય છે. અહીંયા આગળ તમને એવું જણાવ્યું હતું કે પરમાણુઓ છે જેમાં ઇલેક્ટ્રોન છે તે પોતાની ઉર્જા પરિભ્રમણ કરીને કેન્દ્રને અથડાય છે ત્યારે ગુમાય છે, પરંતુ આ વાસ્તવિકતાની દ્રષ્ટિએ આ અસ્તિત્વ ધરાવતું નથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પરમાણુ છે તે સ્થાયી છે. એટલે એમને જે ગતિનું દર્શાવ્યું છે કે સતત ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તે માહિતી આપણને ખોટી લાગે. હવે બોહર કરીને જે વૈજ્ઞાનિક છે તેમને સંશોધન કર્યા છે તેના વિશે. રુધરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનાના વિરોધમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ, જેને દૂર કરવા નિલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે દર્શાવેલ અભિધારણા રજૂ કરી. એટલે તેમને કેટલીક સંશોધન કર્યા જેના આધારે અભિધારણા રજૂ કરી કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષા જ પરમાણુમાં માન્ય કક્ષા છે. એટલે આપણે જે ઇલેક્ટ્રોનની કક્ષાઓ જેને ઓળખીએ છીએ તે અમુક ચોક્કસ કક્ષા જ પરમાણુમાં માન્ય કક્ષા તરીકે લઈ શકાય છે. સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. એટલે જે સ્વતંત્ર કક્ષાઓ છે જ્યાંથી ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, આવી માહિતી રુધરફોર્ડ પછીના નમૂનાના આધારે નિલ્સ બોહરે આપેલી છે. એટલે નિલ્સ બોહરની અભિધારણા 2 માર્કમાં પૂછાય ત્યારે આ 2 માહિતી લખવાની રહેશે. નિલ્સ બોહરની વાત કરી છે. તેમનો જન્મ 7 ઓક્ટોબર 1885માં કોપનહેગનમાં થયો હતો. 1916માં કોપનહેગન વિશ્વવિદ્યાલયમાં તેઓને ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1922માં તેમને પરમાણુ બંધારણ પર કાર્ય માટે નોબેલ પારિતોષિક એનાયત થયું. પ્રાધ્યાપક બોહરનો અનેક લેખો આધારિત 3 પુસ્તક જોવા મળે છે, જેમાં પરમાણ્વીય બંધારણ અને વર્ણપટ સિદ્ધાંત, પરમાણ્વીય સિદ્ધાંત અને ત્રીજું પુસ્તક છે પ્રકૃતિનું વર્ણન. આ 3 તેમને લખેલા પુસ્તકો છે. હવે એમને જે સંશોધન કર્યું જેના આધારે આ રીતે આકૃતિની રચના થાય છે, આ કક્ષાઓના આધારે અથવા તો કોષોના ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. આ પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવ્યા છે 4.3માં. આ રીતે તેમને
અલગ અલગ સ્તરો દર્શાવ્યા હતા. એટલે બોરનો સિદ્ધાંત કે જ્યારે તમારે આકૃતિ દોરવાની રહેશે ને આ માહિતી લખવાની રહેશે. જેમાં પહેલું કોષ બહારનું છે સૌથી, જેને એન કોષ નામ આપ્યું, પછી એમ કોષ આપ્યું છે, એલ કોષ અને કે કોષ નામ આપ્યું, અને વચ્ચે છે તે કેન્દ્ર દર્શાવ્યું હતું. આ કક્ષાઓ અથવા કોષોને કે, એલ, એમ, એન અક્ષરો દ્વારા અથવા તો એન નંબર જોવા જાવ તો 1 2 3 4 12ની ચોથી કક્ષામાં છે, લાસ્ટમાં છે તો ચોથો નંબર, એના પહેલાનો ત્રીજો, એના પહેલાનો બીજો અને આ વચ્ચેનો પહેલો નંબર. આ રીતે તમને સંખ્યાઓ દર્શાવી હતી અને વચ્ચે જોઈ શકાય છે, વચ્ચે તમને કેન્દ્ર દર્શાવ્યું હતું. અને જેના આધારે કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે થોમ્સનના આધારે, થોમ્સનના પ્રયોગના આધારે, કે થોમ્સનના પરમાણુના નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે. તો થોમ્સનના પરમાણુના નમૂના મુજબ આપણે જણાવી શકીએ કે ઋણ વીજભાર અને ધન વીજભાર બંને સમાન માત્રામાં છે અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે તેવું આપણે થોમ્સનના પ્રયોગના આધારે કહી શકીએ છીએ. હવે રુથરફોર્ડનો પ્રશ્ન છે કે રુથરફોર્ડના પરમાણુના નમૂના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અપરમાણવીય કણ હાજર છે? તો તેમણે રજૂ કર્યું હતું કે પ્રોટોન છે તે અપરમાણવીય કણ હાજર હોવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. 3 કોષ ધરાવતા પરમાણુનો બોરનો નમૂનો દોરો. તો તમને આકૃતિ અહીંયા આગળ આપેલી જ છે, જે તમારે દોરવાની રહેશે. આ જોઈ શકો છો આકૃતિ, આ બોરની આકૃતિ છે, જેમાં તમારે 3 વર્તુળ દોરવાના રહેશે કારણ કે 3 કોષ પૂછ્યા છે એટલા માટે. હવે આપ્યું છે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખના બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય? તો આપણે કોઈ પણ પ્રયોગમાં સોનાના વરખના બદલે લઈએ તો ભારે ધાતુનો ઉપયોગ કરવો જોઈએ તો વિચલન વધારે જોવા મળે, કારણ કે આપણે અગાઉ જોયું હતું કે સોનાના વરખ લેવામાં આવે છે અને સોનાના વરખની સામે આલ્ફા કણ ખૂબ જ ભારે હતા છતાં પણ વિચલન થાય છે. આપણે ભારે લઈએ તો જેના લીધે વિચલન સરળતાથી જોવા મળે છે. સોના કરતાં હલકી ધાતુ લઈશું તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળશે, એટલે સોનાથી વધારે ભારે લઈશું તો વિચલન વધારે જોવા મળશે. હવે માહિતી મેળવવાની છે ન્યુટ્રોનની. 1932માં જે ચેડવિકે અન્ય અપરમાણવીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો, તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું. આખરે તેનું નામ ન્યુટ્રોન અપાયું. એટલે પ્રોટોન ઇલેક્ટ્રોનની શોધ થઈ, હવે શોધ થઈ છે ન્યુટ્રોનની. આ પરમાણુની અંદરની માહિતી છે. આ ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, સિવાય કે હાઇડ્રોજનમાં નથી આવેલા હોતા ન્યુટ્રોન, માત્ર અન્ય જેટલા પણ હોય છે તત્વ તે બધામાં આવેલા છે. ન્યુટ્રોન હાઇડ્રોજનમાં નથી જોવા મળતા. સામાન્ય રીતે ન્યુટ્રોનને એન સંજ્ઞા દ્વારા દર્શાવાય છે. તેથી પરમાણુના દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા દ્વારા દર્શાવાય છે. એ ધ્યાન રાખજો. હવે પરમાણુમાં ત્રીજા તત્વની શોધ થઈ છે ન્યુટ્રોનની. એટલે પરમાણુના 3 અપરમાણવીય કણોના નામ આપો. તો આપણે બધા જાણીએ છીએ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને હવે શોધ કોની થઈ? ન્યુટ્રોન. આમ 3 અપરમાણવીય કણ જોવા મળે. બીજો પ્રશ્ન છે હિલિયમ પરમાણુનું પરમાણવીય દળ 4U છે, તો તેમાં કેન્દ્રમાં 2 પ્રોટોન છે, તો તેમાં કેટલા ન્યુટ્રોન હશે? આપણે અગાઉ માહિતી મેળવી હતી ન્યુટ્રોનની સંખ્યા તો કેટલી થશે? ન્યુટ્રોનની સંખ્યા છે તો જે પરમાણવીય દળ છે એમાંથી આપણે પ્રોટોનને બાદ કરીશું એટલે મળી જશે, ન્યુટ્રોન પણ થશે 2 જ. 4.3 આપ્યું છે, જેમાં વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે તેના વિશે શીખવાનું છે. પરમાણુની વિભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. 1 માર્કનો સવાલ પૂછાય કે પરમાણુમાં વિભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકોએ સૂચવી છે? તો ખાસ યાદ રાખજો, બોર અને બરી આવશે. જુદા જુદા ઊર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. આ નિયમોને ખાસ યાદ રાખજો. 3 માર્કના સવાલમાં પૂછાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા કયા નિયમોનું પાલન કરવામાં આવે છે અથવા અનુસરવામાં આવે છે. પહેલું છે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2 ની n વર્ગ સૂત્ર દ્વારા દર્શાવાય છે. એટલે કયા સૂત્ર દ્વારા? 1 માર્કના સવાલમાં પણ પૂછાય કે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કયા સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે? 2 × n વર્ગ સૂત્ર દ્વારા દર્શાવાય છે અથવા તો દર્શાવવામાં આવે છે, જે n કક્ષાનો ક્રમ અથવા ઉર્જા સ્તરનો ક્રમ 1 2 3 વગેરે છે. n શું છે? તો ઉર્જા સ્તરનો અથવા કક્ષાનો ક્રમ દર્શાવે છે. આમ જુદી જુદી સંખ્યાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે પ્રમાણે દર્શાવાય છે. જે પહેલી કક્ષા હોય છે તેમાં અથવા તો કે કોષમાં 2 × 1 નો વર્ગ એટલે 2 થશે. બીજી કક્ષામાં અથવા એલ કોષમાં 2 × 2 નો વર્ગ બરાબર 8 થશે. ત્રીજી કક્ષા અથવા એમ કોષમાં 2 × 3 નો વર્ગ બરાબર 18 થશે. ચોથી કક્ષા અથવા એન કોષમાં 2 × 4 નો વર્ગ બરાબર 32 થાય છે. આ રીતે આગળ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે. આ જે કક્ષાઓ અહીં આગળ વર્તુળમાં આપણે શીખી ગયા છે કે એમ, એલ, કે, એન આ વગેરે જે કક્ષા છે તેની વિગતો અહીંયા આપી છે
કે કે હોય છે જેમાં મહત્તમ, એટલે આ જે પ્રથમ વર્તુળ છે જેમાં 2 પરમાણુ હશે, આ જે પરમાણુ છે જેમાં આજે પ્રથમ કે કોષ છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ 2 હશે. એલ ની વાત કરી છે, એલમાં મહત્તમ 8 હશે. આગળ એમ ની વાત કરી છે જેમાં મહત્તમ 18 હશે. આગળ વાત કરી છે મહત્તમ 32 થશે. આ રીતે દર્શાવવામાં આવી છે. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય. તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે. પ્રથમ 18 તત્વના પરમાણુય બંધારણને યોજનાબદ્ધ રીતે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે સૌથી બહારની જે કક્ષા છે તેમાં વધારેમાં વધારે 8 આપણે ઉમેરી શકીએ છીએ, સમાવી શકીએ છીએ. એટલે કે અને એલ કોષ છે જેના મળીને 8 થશે. એમ કોષ છે તો 2 ગુણ્યા 3 નો વર્ગ એટલે મળીને 18 થશે. જેમાં મહત્તમ તો તમે કેટલો સમાવેશ કરી શકો છો? 8 નો સમાવેશ કરી શકો છો. આગળ તમને અહીંયા આગળ દર્શાવવામાં આવ્યું છે હાઇડ્રોજન છે, હિલિયમ છે વગેરેની કક્ષાઓ દર્શાવી છે આકૃતિમાં, બરોબર, જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. જોઈ શકો છો જેમાં પ્રથમ 18 તત્વના યોજનાબદ્ધ રીતે દર્શાવેલ પરમાણુય બંધારણ છે. તે પ્રથમ 18 તત્વો મળ્યા હતા તેનું બંધારણ અહીંયા આગળ દર્શાવવામાં આવ્યું છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન, નિયોન, Na એટલે સોડિયમ થશે, Mg એટલે મેગ્નેશિયમ, Al એટલે એલ્યુમિનિયમ, Si એટલે સિલિકોન, P એટલે ફોસ્ફરસ, S એટલે સલ્ફર, પછી ક્લોરીન આવે છે Cl અને Ar એટલે આર્ગોન. તમે જોઈ શકો છો હાઇડ્રોજનમાં કેટલો છે? પરમાણુય ક્રમાંક 1 છે. એટલે આ જે કેન્દ્ર છે પછી જે પહેલું વર્તુળ આવે છે જેમાં 1 દર્શાવવામાં આવ્યું છે ઇલેક્ટ્રોન છે. પછી આવે છે હિલિયમ. હિલિયમમાં ઇલેક્ટ્રોન 2 છે તો કેન્દ્રની આજુબાજુ પહેલી કક્ષા છે જેમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. પછી આવે છે લિથિયમ. લિથિયમમાં 3 છે જેમાં આપણે અગાઉ જ માહિતી મેળવી હતી કે પહેલી જે પ્રથમ કક્ષા છે જેની અંદર માત્ર 2 જ ઇલેક્ટ્રોન આવશે અને લિથિયમમાં પરમાણુય ક્રમાંક 3 છે એટલે પહેલી કક્ષામાં 2 ઉમેર્યા છે અને ત્રીજો ઇલેક્ટ્રોન છે પાછળ બીજી કક્ષામાં ઉમેર્યો છે. આગળ આપ્યું છે બેરિલિયમ. આ જે બેરિલિયમ છે તેમાં 4 આવે છે તો આ બેરિલિયમ છે જેમાં 1 અને 2 ઇલેક્ટ્રોન અંદર પ્રથમ કક્ષામાં છે, બાકીના 2 ઇલેક્ટ્રોન છે તે બીજી કક્ષામાં ઉમેરાયા છે એટલે 2 ને 2 4 થઈ જશે. હવે આવે છે બોરોન. બોરોનની પરમાણુય કક્ષા 5 છે તો 5 ને દર્શાવવા આપણે પહેલા જ માહિતી મેળવી પ્રથમ કક્ષામાં તો 2 નો જ સમાવેશ કરીશું. આથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં છે અને બીજી કક્ષામાં બાકીના 3 ઇલેક્ટ્રોનનો સમાવેશ કર્યો છે. એના પછી આવે છે કાર્બન. કાર્બનમાં 6 પરમાણુય ક્રમાંક છે. 6 હોવાના લીધે અહીંયા આગળ કાર્બનમાં આપણે જેમ અગાઉ વાત કરી પ્રથમ કક્ષામાં તો હંમેશા 2 ઇલેક્ટ્રોન જ હશે. આથી કાર્બનની પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બાકીના 4 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દર્શાવવામાં આવ્યા છે. હવે વાત કરીશું આપણે N એટલે કે નાઇટ્રોજનની. નાઇટ્રોજનમાં આપણે ગણી શકીએ છીએ 1 2 3 4 5 અને અંદરના 6 અને 7 7 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનમાં જોવામાં મળે છે જેમાં પ્રથમ કક્ષામાં આપણે 2 ઇલેક્ટ્રોન જોઈ શકીએ છીએ, બાકીના 5 ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં ઉમેરવામાં આવ્યા છે. હવે વાત કરીશું ઓક્સિજનની. ઓક્સિજનમાં પ્રથમ કક્ષામાં 2, બાકીના છે તે બીજી કક્ષામાં ઉમેરાયા છે. જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 એટલે ઓક્સિજનમાં પરમાણુય ક્રમાંક આપણો 8 આવે છે. હવે વાત કરીશું ફ્લોરિનની. ફ્લોરિન F વડે દર્શાવાય છે જેનો પરમાણુય ક્રમાંક 9 છે. જેમ અગાઉ વાત કરી હતી તેમ પ્રથમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન મૂકીશું, બાકીના 7 છે તે બહાર બીજી કક્ષામાં આવશે. જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7. હવે આવે છે Ne એટલે નિયોન. નિયોનમાં આવશે 10 પરમાણુય ક્રમાંક. 10 આવે છે તો આપણે જેમ જાણીએ છીએ 10 આવ્યા તો 2 છે તે પ્રથમ કક્ષામાં આવશે અને બાકીના 8 છે બીજી કક્ષામાં ઉમેરાશે. અહીંયા આગળ આપણે છેલ્લો નિયમ સમજ્યા હતા કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી શકીએ છીએ. તો અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે અને અંદરના 2 એમ ટોટલ 10 થઈ જાય છે. હવે વાત આવે છે મેગ્નેશિયમની અને સોડિયમની. સોડિયમમાં 11 છે, મેગ્નેશિયમમાં 12 છે. તમે દેખજો સૌથી પહેલી કક્ષામાં 2 છે તો 2 લખી કાઢ્યા. પછી બીજી કક્ષામાં મહત્તમ તમે 8 ઉમેરી શકો છો. સોડિયમમાં 11 પરમાણુય ક્રમાંક છે તો 8 અને 2 10 થઈ ગયા. હજુ એક વધ્યું તો એના માટે ક્યાં મૂકીશું? ત્રીજી કક્ષામાં, કારણ કે તમે મહત્તમ કેટલા મૂકી શકો છો? મહત્તમ 8 મૂકી શકો છો. પહેલામાં મહત્તમ 2 આવશે પ્રથમ કક્ષામાં, બીજી કક્ષામાં મહત્તમ 8 આવે છે.
આથી સોડિયમમાં 11 પરમાણ્વીય ક્રમાંક છે, તો 2 ને 8 10, અને બીજું એક એક્સ્ટ્રા છે, એના માટે ત્રીજી કક્ષા દોરવામાં આવી છે, જેમાં 1 ઇલેક્ટ્રોન મૂકવામાં આવ્યો છે. તે જ રીતે મેગ્નેશિયમમાં જોઈ શકો છો. મેગ્નેશિયમમાં પરમાણ્વીય ક્રમાંક 12 આપેલો છે, તો પહેલી કક્ષામાં 2, 8 છે બીજી કક્ષામાં, અને બાકીના વધ્યા 2 તેના માટે ત્રીજી કક્ષા દોરવામાં આવી. આમ 2 + 8 10, 10 + 2 12 થઈ જાય છે. હવે વાત કરીશું એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમનો પરમાણ્વીય ક્રમાંક 13 છે. આથી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછી 8 ઇલેક્ટ્રોન, અને બહાર છે 3 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. એ જ રીતે સિલિકોનમાં 14 પરમાણ્વીય ક્રમાંક છે, તો પહેલા 2, પછી 8, અને પછી 4 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દર્શાવ્યા છે. આમ 2 + 8 + 4 14 બને છે. હવે આવે છે પી. પીનો અર્થ થાય છે ફોસ્ફરસ, જેનો પરમાણ્વીય ક્રમાંક 15 છે. તો આપણે જોઈ શકીએ છીએ 2 પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન, 8 છે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન, અને બાકી વધેલા 5 છે તે બહાર ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવેલા છે. હવે વાત કરીશું એસ સલ્ફરની. સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક 16 છે. તો આપણે જોઈ શકીએ છીએ પહેલા 2, પછી 8, અને પછી 6 ગોઠવેલા છે. ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનમાં 7 છે, તો પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, અને ત્રીજી કક્ષામાં બાકી વધેલા 7 ગોઠવેલા છે. હવે વાત કરીશું આર્ગોનની. આર્ગોનમાં આપણે જાણીએ છીએ તેમ પરમાણ્વીય ક્રમાંક 18 થાય છે, તો પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, અને ત્રીજી કક્ષામાં પણ 8 જોવા મળે છે. આમ નિયમને ખાસ યાદ રાખજો. પરમાણુની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી શકીએ છીએ. આમ પ્રથમ 18 તત્વોનો પરમાણુ સંરચના કોષ્ટકમાં દર્શાવી છે, જેની માહિતી આપણે અત્યારે મેળવી હતી. કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. તો અહીંયા આગળ કાર્બન અને સોડિયમ બંને દર્શાવ્યું છે, બંનેની કક્ષા દર્શાવી છે, જે તમારે દર્શાવવાનું છે. કાર્બન, તો કાર્બનનું આપણે જાણીએ છીએ 6 આવે છે પરમાણ્વીય ક્રમાંક. હવે વાત કરીશું સોડિયમની. તો સોડિયમ આપણે જાણીએ છીએ સોડિયમ એટલે Na થાય છે, 11 આવે છે, એટલે આ તમારે દર્શાવવાનું છે ઇલેક્ટ્રોનમાં. હવે બીજો પ્રશ્ન છે, કોઈ પરમાણુના K અને L કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે, તો તે પરમાણુ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી હશે? તો આપણે જાણીએ છીએ K અને L. K એટલે પ્રથમ કક્ષા, જેમાં 2 આવે છે, અને L એટલે થશે દ્વિતીય કક્ષા, જેમાં 8 આવે છે, એટલે 2 + 8 એટલે કુલ પરમાણુ ઇલેક્ટ્રોન થશે 10. હવે વાત કરવાની છે આપણે સંયોજકતા વિશે. સંયોજકતા શું છે તેના વિશેનો પ્રશ્ન 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે છે. પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે? પરમાણુથી સૌથી બહારની કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ખાસ યાદ રાખજો, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય છે? તો પરમાણુમાં ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે, જેમાં પરમાણુમાં સૌથી બહારની કક્ષા હોય છે તેને ઇલેક્ટ્રોનની સંખ્યાની સંયોજકતા કહે છે. આપણે પહેલા ભિન્ન ભિન્ન કક્ષાઓની ગોઠવણી તો શીખ્યા હતા, જેમાં પ્રથમ કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 એ રીતે ઉમેરાય છે, અને આ જે બહારની કક્ષા હોય છે જેમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. બોરબરી યોજનાના આધારે, બોરબરી યોજના એટલા માટે કારણ કે આ ઇલેક્ટ્રોન વિશેની માહિતી વૈજ્ઞાનિક બોર અને બરીએ આપ્યું હતું, જેના આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આપણે જોયું કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલા હોય તેવા તત્વના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો આવા પરમાણુઓની સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા 0 હોય છે. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા આગળ જે રચના આપી છે ને ઇલેક્ટ્રોનની, જે હમણાં જ આપણે અગાઉ બોલ્યા હતા, આખી માહિતી મેળવી હતી, તે અહીંયા આગળ જ રજૂઆત કરી છે અને સંયોજકતા પણ જણાવી છે. આપણે જે જોયું હતું હાઇડ્રોજનમાં H આવે છે, પરમાણ્વીય ક્રમાંક 1 છે. પ્રોટોનની સંખ્યા પણ કેટલી થશે? 1. ન્યુટ્રોનની સંખ્યા નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 થાય છે, અને એની વહેંચણી કરવી હોય તો સંયોજકતા એટલે કે બહારની કક્ષામાં કેટલું હશે? તો 1 જ જોવા મળે છે ઇલેક્ટ્રોન, એટલે એની સંયોજકતા પણ કેટલી થશે? 1 થશે. અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો, આપણે જે જોયું હતું આ 1 જ છે, 1નો સમાવેશ કરવામાં આવેલો છે. હવે વાત કરીશું આપણે હિલિયમની. હિલિયમમાં 2 છે, અને તમે જોઈ શકો છો આ જે કક્ષા છે સંપૂર્ણ ભરાઈ ગઈ છે, એટલે અહીંયા આગળ સંયોજકતા કેટલી આવશે? 0 આવશે. આ હિલિયમ છે, પરમાણ્વીય ક્રમાંક 2 છે, પ્રોટોનની સંખ્યા પણ 2, ન્યુટ્રોન પણ 2 થશે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 છે, સંયોજકતા કેટલી થશે? 0. લિથિયમની વાત કરીએ. લિથિયમમાં પરમાણ્વીય ક્રમાંક 3 છે, પ્રોટોનની સંખ્યા પણ 3, ન્યુટ્રોનની સંખ્યા 4 થાય છે,
ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે? તો 3 થાય છે. હવે આમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરી છે? તો હિલિયમની આકૃતિ આપણે જોઈએ. તો દેખો, હિલિયમમાં 2 હતી, જોઈ શકાય છે, એટલે સંપૂર્ણપણે કેવી થઈ ગઈ છે? ભરાઈ ગઈ છે. લિથિયમની વાત કરીએ, તેમાં 3 હતી, તો લિથિયમમાં પ્રથમ કક્ષા છે એમાં 2 છે અને બહારની કક્ષામાં 1 છે, એટલે બહારની કક્ષામાં જે 1 છે જે સંપૂર્ણ ભરાયેલું નથી બાહ્યતમ કક્ષા, આથી આ 1 છે એની શું થશે? સંયોજકતા. તો જોઈ શકો છો લિથિયમની સંયોજકતા કેટલી બનશે? 1 બનશે. બેરિલિયમ છે તો એમાં પણ 4 છે, પ્રોટોનની સંખ્યા પણ 4, ન્યુટ્રોનની સંખ્યા 5, ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થશે? તો પ્રથમ જે એક કક્ષા છે એમાં 2 આવશે, બીજી કક્ષામાં બાકીના 2 આવે છે, એટલે સંયોજકતા પણ આની કેટલી થશે? 2 થશે. બોરોન છે તો બોરોનમાં બી પરમાણ્વીય ક્રમાંક 5 છે, પ્રોટોનની સંખ્યા પણ 5 છે, ન્યુટ્રોનની સંખ્યા 6 થાય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 5 બને છે. તો ઇલેક્ટ્રોનની વહેંચણી કઈ રીતે થશે? તો પહેલી કક્ષા છે જેમાં 2 આવશે, એના પછીની કક્ષા છે એમાં 3 આવશે, એટલે જ્યાં બહારની કક્ષા છે તો ત્યાં આગળ કેટલા આવશે? તો 3 આવશે. આ જોઈ શકો છો, આ ઇલેક્ટ્રોનની જે વહેંચણી કરવામાં આવી છે ને જેના આધારે તમે સંયોજકતા લખી શકો છો, જોઈ શકો છો. હવે વાત કરીએ આપણે ઓક્સિજનની. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા પણ 8 છે, પ્રોટોનની સંખ્યા પણ 8 છે. તો આપણે વહેંચણી કેવી રીતે કરીશું? તો 2 અને 6. ખૂટે છે કેટલા? તો ખૂટે છે હવે 2 ખૂટે છે. જો તમારે મહત્તમ કક્ષાએ પહોંચવું હોય તો કેટલા ખૂટે છે? બાહ્યતમ કક્ષા, દ્વિતીય કક્ષા છે તો એમાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, તો તમારા 2 ખૂટે છે એટલે અહીં આગળ 2 લખેલા છે. ફ્લોરિનમાં પણ જોઈ શકો છો, એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી 2 અને 7ની રીતે થઈ હતી, જે આકૃતિમાં પણ મેં તમને સમજાવ્યું હતું. તો 2 અને 7 એટલે બહારની કક્ષામાં જો ખૂટે છે કેટલા? તો 8 ઇલેક્ટ્રોન આપણે કરવા પડે સંપૂર્ણ કક્ષાને ભરવા માટે, એટલે 2 અને 7 તો થઈ ગયા, હજુ 1 ખૂટે છે એટલે સંયોજકતા કેટલી થશે? 1 થશે. નિયોનમાં જોઈ શકો છો 10 ઇલેક્ટ્રોનની સંખ્યા છે, તો પ્રથમ કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8 ગોઠવેલા છે, એટલે એક પણ સંખ્યા ખૂટતી નથી, એક પણ વધારાના આપણને ઇલેક્ટ્રોન મળતા નથી, એટલે 0 થશે. એટલે અહીંયા આગળ ધ્યાન રાખજો કઈ રીતે ઇલેક્ટ્રોન કરવામાં આવે છે. આના આધારે ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે પણ કોઈ બી 2 તત્વ છે એકબીજા જોડે સંયોજાય છે ત્યારે પોતાની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે ને તે મુક્ત કરે છે અને બીજા જે પણ સામેનું તત્વ છે ત્યાં આગળ ખૂટતા ઇલેક્ટ્રોન હોય છે તેની જોડે સંયોજાય છે. આ રીતની રચના હોય છે, એટલે તેના વિશે અહીં આગળ માહિતી મેળવવાની છે, જેમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે અન્ય નિષ્ક્રિય તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હંમેશા હોય છે, અને હિલિયમ છે તેની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે, જ્યારે અન્ય હોય અને નિષ્ક્રિય વાયુ હોય તો તેમાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તત્વના પરમાણુને સંયોજવાની ક્ષમતા એટલે સમાન અથવા અસમાન તત્વના પરમાણુ સાથે પ્રક્રિયા દ્વારા અણુ બનવાની અને તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય છે. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે. અષ્ટક એટલે 8 પરમાણુ ધરાવે છે. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષાના અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવી શકે છે. એટલે સમજો, આમાં 2 તત્વો વચ્ચે સંયોજન કરવાનું હોય તો જે બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે ને તેને ગુમાવી શકે છે અથવા તો મેળવી શકે છે. એટલે જો ઓછી સંખ્યા હશે તો ગુમાવી દેશે અને વધારે સંખ્યા હશે તો સામેથી મેળવશે અથવા આપલે કરે છે. તે સંખ્યાને તત્વને સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. આ સંયોજકતાની વ્યાખ્યા આપેલી છે, ખાસ યાદ રાખજો. જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપલે થાય છે તે સંખ્યાને તત્વને સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. અગાઉના પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી છે, જેમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ પરમાણુ તેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, આથી દરેક 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેઓની સંયોજકતા 1 છે તેમ કહેવાય. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તે તમે કહી શકો છો. અહીંયા આગળ આપેલું છે ઉપર, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા તમને દર્શાવવામાં આવી છે. મેગ્નેશિયમ છે તેમાં 12 છે, જેમાં સંયોજકતા થશે 2 અને એલ્યુમિનિયમમાં સંયોજકતા થશે 3. તો 2 અને 3 છે તેઓ પોતાનો ઇલેક્ટ્રોન છે તે ગુમાવી દે છે. અહીંયા આગળ તેની માહિતી આપી છે કે અનુક્રમે 2 અને 3 છે, કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા જુદા પ્રકારે થાય છે. જેમ કે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે તો તેની સંયોજકતા 7 છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તેની સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે. આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા નક્કી થાય છે. ઓક્સિજન માટે પણ તે જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય છે.
આમ દરેક તત્વને પરમાણુ સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. પ્રથમ 18 તત્વની સંયોજકતા આગળ દર્શાવેલા કોષ્ટક 4.1 છેલ્લા સ્તંભમાં આપેલી છે. અહીંયા ઘડી વાત કરી છે, સંયોજકતા દર્શાવી છે તેની જ માહિતી આપી છે. આ જોઈ શકો છો 4.1 જે છે એમાં સંયોજકતા લાસ્ટમાં દર્શાવી છે. હવે સંયોજકતા શું છે, કોણ કેવી રીતે મેળવે છે અને ગુમાવે છે તેને સમજી લઈએ. હવે જુઓ અહીંયા આગળ હાઇડ્રોજન 1 છે, હિલિયમમાં કોઈ પણ નથી, શૂન્ય આવે છે. લિથિયમ 1 છે, બેરિલિયમ 2 છે, એટલે જેની સંયોજકતા ઓછી છે. જોઈ શકો છો આ 2 છે, 3 છે, 1 છે, તો તે પાછળના જે ઇલેક્ટ્રોન છે પોતાને ગુમાવી દે છે અને બીજા તત્વ સાથે સંયોજાઈ જાય છે. હવે વાત કરીએ આપણે આગળ જેની સંયોજકતા વધારે છે, એટલે કે ક્લોરીન છે, આર્ગોન છે. આર્ગોનનું તો સંપૂર્ણ છે એટલે તે કોઈ પણ ઇલેક્ટ્રોન મેળવશે નહીં, કારણ કે તેમાં સંપૂર્ણ કક્ષાઓ ભરાયેલી છે. જે કક્ષાઓ ખૂટે છે તેની વાત કરવાની છે. અહીંયા જો સંપૂર્ણ કક્ષા બનવા માટે દરેકમાં સંખ્યા ખૂટે છે, આમાં પણ ખૂટે છે, ફ્લોરિનમાં, ઓક્સિજનમાં પણ ખૂટે છે, નાઇટ્રોજનમાં પણ ખૂટે છે. જ્યારે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, તો એ બધામાં કેટલા ખૂટે છે. સંપૂર્ણ કક્ષા બનાવવી હોય તો કેટલા જોઈએ, બીજી કક્ષામાં 8 જોઈએ, એટલે અહીંયા 3 ખૂટે છે. અહીંયા આગળ ઓક્સિજનમાં 2 ખૂટે છે, ફ્લોરિનમાં 1 ખૂટે છે. તો તે બીજા જોડે સંયોજાઈ અને પોતાના ઇલેક્ટ્રોન છે તેની કક્ષાને સંપૂર્ણ કરશે. એટલે ઉપરના જેટલા છે 1, 2, 3 તેઓ પોતાની સંયોજકતા ગુમાવે છે અને અહીંયા આગળ 6, 7, 8 છે ઓક્સિજન, ફ્લોરિન, નિયોન વગેરે સંયોજકતા મેળવે છે. એટલે અહીંયા આગળના જેટલા પણ તત્વો છે તેઓ ઇલેક્ટ્રોન મેળવે છે અને જેની સંખ્યા બહાર ઇલેક્ટ્રોનની 1, 2, 3, 4 એવી હોય છે તેઓ સંયોજકતા મેળવવા માટે, એટલે કે એકબીજા સાથે સંયોજન બનાવવા માટે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે નાની સંખ્યા ધરાવતા જેટલા પણ ઇલેક્ટ્રોન વાળા તત્વો હશે પોતાની સંયોજકતા ગુમાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનને ગુમાવે છે. જ્યારે અન્ય જેટલા પણ તત્વો આપેલા છે જેઓ સંયોજકતા મેળવવા માટે, એટલે કે સંયોજન કરવા માટે અન્ય ઇલેક્ટ્રોન મેળવે છે. આના વિશેની વધારે માહિતી તમારે આગળ 10મા ધોરણમાં મેળવવાની છે. હવે આપણે વાત કરીશું પરમાણુય ક્રમાંક અને દળાંકની. શું છે તેના વિશે? પરમાણુય ક્રમાંકનો સવાલ 2 માર્કમાં પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખજો. પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલું છે. પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંક કહે છે. 1 માર્કનો સવાલ. પરમાણુય ક્રમાંક કોને કહે છે? તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે અને તેને શેના વડે દર્શાવવામાં આવે છે? તો Z વડે દર્શાવવામાં આવે છે. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણુય ક્રમાંક Z ધરાવે છે. અલબત્ત તત્વને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હાઇડ્રોજન માટે Z બરાબર 1 થાય છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક જ પ્રોટોન હાજર છે. તે જ રીતે કાર્બનમાં Z બરાબર 6 થાય છે, કારણ કે તેમાં પ્રોટોનની સંખ્યા 6 જેટલી હાજર હોય છે. આથી કાર્બનમાં Z બરાબર 6 થશે. પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણુય ક્રમાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે શીખવાનું છે દળાંક. પરમાણુના અવપરમાણુય કણોના ગુણધર્મ શીખ્યા પછી આપણે એ તારણ પર પહોંચી શકીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે હોય છે. ખાસ યાદ રાખજો આ વાક્ય. પરમાણુનું દળ શેના આધારે હોય છે? તો પ્રોટોન અને ન્યુટ્રોનના આધારે દળ હોય છે. આ અવપરમાણુય કણો પરમાણુના કેન્દ્રમાં રહેલા હોય છે, તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહે છે. ખાસ યાદ રાખજો, ન્યુક્લિયોન્સ કોને કહે છે? 1 માર્કનો સવાલ પૂછે તો પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ કહે છે. તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા કેન્દ્રિત થયેલું હોય છે. જેમ કે કાર્બનનું દળ 12U છે, કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે, જેના લીધે 12U થાય છે. તેવી જ રીતે એલ્યુમિનિયમનું દળ 27 છે, કારણ કે તેમાં પ્રોટોન 13 અને ન્યુટ્રોન 14 છે. આમ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાના તત્વને દળાંક કહે છે. કોઈપણ પરમાણુમાં દર્શાવવા માટે તેમાં પરમાણુય ક્રમાંક, દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ દર્શાવી શકાય છે. અહીંયા આગળ જે રીતે દર્શાવી છે ને આ રીતે દર્શાવવામાં આવે છે. પરમાણુય ક્રમાંક નીચે, એની ઉપર દળાંક અને તત્વની સંજ્ઞા. જોઈ શકો છો 7, 14 N. તો 7 છે પરમાણુય ક્રમાંક છે, 14 છે એ દળાંક છે, એનું દળ છે, અને બાજુમાં N આપેલું છે તો તે તત્વની સંજ્ઞા છે. આ રીતે દર્શાવવામાં આવે છે. આના વિશે એક્ઝામમાં પૂછાઈ શકે છે. કોઈ પણ ઉદાહરણ આપવાનું છે જેમાં તમારે દળાંક, પરમાણુય ક્રમાંક અને તે તત્વની સંજ્ઞા કેવી રીતે લખી શકાય છે. અહીંયા આગળ તમને નાઇટ્રોજનનું આપ્યું છે, આ રીતે ઓક્સિજનનું પણ પૂછાઈ શકે છે. તો ઓક્સિજનમાં પરમાણુય ક્રમાંક 8, દળાંક 16 અને બાજુમાં O નો સિમ્બોલ આવી શકે છે. આના સિવાય ક્લોરીનનું પણ પૂછી શકે છે. તો ક્લોરીનમાં
પરમાણ્વીય ક્રમાંક 17 થશે, એટલે નીચે 17 લખાશે. ક્લોરીનમાં દળાંક 35 થાય છે તો ઉપર 35 લખાશે, અને ક્લોરીનમાં સંજ્ઞા Cl છે તો અહીં આગળ એના બદલે Cl લખાશે. આ રીતે લખાણ કરવામાં આવે છે, આ રીતે સંજ્ઞાને દર્શાવવામાં આવે છે. હવે વાત કરીશું આપણે સમસ્થાનિકોની. કુદરતમાં અમુક એવા તત્વોના પરમાણુની ઓળખ થઈ છે જેઓ સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ 3 પરમાણ્વીય ઘટક છે જેમના નામ અનુક્રમે આ રીતે છે. હાઇડ્રોજનના અન્ય પરમાણુઓના પરમાણ્વીય ઘટકો દર્શાવ્યા છે. નામ છે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તે દરેકના પરમાણ્વીય ક્રમાંક 1 છે પરંતુ દળાંક 1, 2 અને 3 છે. એટલે ખાસ યાદ રાખજો, આ જે વિગતો આપી છે તે હાઇડ્રોજનની જ છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક આપણે જાણીએ છીએ કે 1 છે, એટલે બધામાં પરમાણ્વીય ક્રમાંક 1 થાય છે, પરંતુ આ જે 3 તત્વો હાઇડ્રોજનના મળેલા છે ને એ ત્રણેયનું દળ અલગ અલગ છે. જેમાં પ્રોટિયમ છે જેનું દળ 1 થાય છે, ડ્યુટેરિયમમાં 2 થાય છે અને ટ્રિટિયમમાં 3 થાય છે. આથી આ પરમાણ્વીય ક્રમાંક તો દરેકનો સરખો છે પરંતુ ત્રણેયના દળ અલગ અલગ છે. તેવું જ સેમ કાર્બનમાં પણ છે. કાર્બનમાં આ જે 6 છે પરમાણ્વીય ક્રમાંક છે, દળાંક 12 છે અને કાર્બન છે. બીજું કાર્બન મળ્યું છે જેમાં પરમાણ્વીય ક્રમાંક 6 છે, દળાંક 14 છે અને કાર્બન છે. એવું જ ક્લોરીનમાં થયું છે, પરમાણ્વીય ક્રમાંક 17, દળાંક 35 એ ક્લોરીનમાં છે. આવું જે ક્લોરીનનું તત્વ મળ્યું છે જેમાં પરમાણ્વીય ક્રમાંક 17 છે, દળાંક 37 છે અને ક્લોરીન છે. આ બધા સમસ્થાનિકો કહેવામાં આવે છે. આ ઉદાહરણ આધારે સમસ્થાનિકો આ રીતે વ્યાખ્યા આપી શકાય છે. હવે યાદ રાખજો, વ્યાખ્યા છે ખાસ સમજજો. સમાન તત્વ છે, તત્વ એક જ છે, ક્લોરીન જ હતું, કાર્બન જ હતું. સમાન તત્વ છે, પરમાણુ જે સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે, આપણે જોયું કે તેનો ક્રમાંક પણ કેવો છે તો સરખો છે, પણ અસમાન દળાંક ધરાવે છે. એનો દળ છે તો કેવું છે, અસમાન છે. જે અસમાન દળાંક ધરાવે છે તેને સમસ્થાનિકો કહે છે. આપણે કહી શકાય કે હાઇડ્રોજન પરમાણુમાં 3 સમસ્થાનિકો છે જેના નામ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે. તત્વના દરેક સમસ્થાનિકો એક શુદ્ધ પદાર્થ છે. ખાસ યાદ રાખજો, તત્વના દરેક સમસ્થાનિકો કેવો પદાર્થ હોય છે તો શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો પણ સમાન છે પરંતુ ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય છે. આપણે જોયું પરમાણ્વીય ક્રમાંક સરખો હોય છે પરંતુ દળાંક અલગ અલગ હોય છે. તે જ રીતે તેમના રાસાયણિક ગુણધર્મ સમાન છે પરંતુ ભૌતિક ગુણધર્મો અલગ અલગ જોવા મળે છે. ક્લોરીન 2 સમસ્થાનિકો સ્વરૂપે પ્રાપ્ત થાય છે જેના દળ 35 અને 37 છે, જે 3:1 ગુણોત્તરમાં હોય છે. આમ દેખીતી રીતે આપણને પ્રશ્ન થાય કે ક્લોરીનનું દળ આપણે શું લેવાનું, 35 લેવાનું કે 37? ત્યારે કોઈ પણ કુદરતના તત્વના પરમાણુનું દળ એ તત્વના કુદરતી રીતે મળતા તમામ પરમાણુના દળની સરેરાશ જેટલું હોય છે. હવે તમારે દળ શોધવું હોય તો કઈ રીતે શોધશો? તો આ રીતે કુદરતી તત્વ જે મળ્યું છે તેના પરમાણુ જેટલા છે એનું દળ તે જ તત્વના કુદરતી તત્વ રીતે મળતા તમામ પરમાણુના દળની સરેરાશ શોધવાની છે. એટલે આપણને જે 35 અને 37 ક્લોરીનમાં મળે છે એ 35 અને 37નું આપણે સરેરાશ મેળવીશું, જેના આધારે આપણને ચોક્કસ દળ મળશે. જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય તો તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે. ધારો કે એવું બની શકે કે ક્યાંય આપણને સમસ્થાનિકો નથી મળતા તો તેનું દળ માપવું હોય તો પ્રોટોન અને ન્યુટ્રોનના આધારે માપી શકાય છે. પરંતુ જો તત્વ સમસ્થાનિક રૂપે મળે છે તો આપણે તેના દરેક સમસ્થાનિક સ્વરૂપનું ટકાવારી પ્રમાણ જાણવું પડે, જેના આધારે સરેરાશ દળની ગણતરી થાય. અહીં આગળ તે જ ગણતરી આપી છે, જોઈ શકાય છે. 35 × 75 ભાગ્યા 100 વત્તા 37 × 25 ભાગ્યા 100 આપેલું છે, જેને સરેરાશ કરી છે. એનો અર્થ એવું નથી થતો કે ક્લોરીનનો કોઈ પણ પરમાણુનું અપૂર્ણાંક દળ 35.5 ધરાવે છે, પરંતુ અહીંયા અર્થ એવો થાય છે કે ચોક્કસ માત્રામાં ક્લોરીન લેશો તો ક્લોરીનના બંને સમસ્થાનિકોનો સમાવેશ થાય છે અને તેનું સરેરાશ દળ 35.5 હોય છે તેવું સમજાવવામાં આવ્યું છે. એટલે આનો અર્થ એવું નથી થતો કે દરેકનું દળ આ જ છે, પરંતુ આપણે ચોક્કસ પ્રમાણમાં ક્લોરીન તત્વ લઈશું ત્યારે તેના સરેરાશ દળ 35.5 થશે એવું કહેવા માંગે છે. આના આધારે કેટલાક અનુપ્રયોગો કરવામાં આવ્યા છે. તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે, જેની વિગતો અહીંયા આગળ આપણે સમજ્યા હતા કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન છે. તેથી આપણે સમસ્થાનિકોનું મિશ્રણ લેવાની સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે જેનો ઉપયોગ આપણે વિભિન્ન ક્ષેત્રમાં કરીએ છીએ. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે સમસ્થાનિકોનો તેની વાત છે. યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે થાય છે.
કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. ગોઈટર રોગ આપણને ખબર છે, આયોડિનની કમીથી ગોઈટર નામનો રોગ થાય છે. આથી ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. એટલે આયોડિન શરીરમાં જાય છે અને ગોઈટર નામનો રોગ દૂર થાય છે. હવે વાત કરીશું આપણે સમદળીય. સમદળીય એટલે શું? 2 માર્કનો સવાલ પૂછાઈ શકે છે. 2 તત્વ કેલ્શિયમ અને આર્ગોનને ધ્યાનમાં લેવાનું છે, જેના પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા છે. એકનું કેલ્શિયમનું 20 છે અને આર્ગોનનું 18 છે. તે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જુદી જુદી છે. આપણે જાણીએ છીએ આમાં 20 હશે, જ્યારે આમાં આર્ગોનમાં 18 હશે. પરંતુ આ બંને તત્વના દળાંક સમાન છે. બંનેનું દળ કેટલું છે? 40 છે. આમાં બંને તત્વના પરમાણુમાં ન્યુક્લિયોન્સનું કુલ સંખ્યા સમાન છે. જુદા જુદા તત્વોમાં પરમાણુ કે તેના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તેઓ સમદળીય કહેવાય છે. એટલે ખાસ યાદ રાખજો, જેવું નામ છે તેવું જ અર્થ થાય છે. જે 2 જુદા જુદા તત્વ છે જેમાં ન્યુક્લિયોન્સની સંખ્યા સમાન હશે, પરમાણુ વિભિન્ન હશે, પરમાણુ ક્રમાંક પણ અલગ અલગ છે, પરંતુ તેમનું દળ સરખું છે, તો તેને સમદળીય કહેવામાં આવશે. આ સમદળીયની વ્યાખ્યા પણ તમને લોકોને પરીક્ષામાં પૂછાઈ શકે છે, 1 માર્કમાં પૂછાઈ શકે છે. આમ અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિશે માહિતી મેળવી હતી. અને ખાસ યાદ રાખજો, તેમની શોધ કોણે કરી? તો જે થોમ્સન, એ ગોલ્ડસ્ટીને કરી હતી. વગેરે વિશે પણ માહિતી મેળવી આપણે. આ ઉપરાંત સમદળીયો, સમસ્થાનિકો વિશે માહિતી મેળવી હતી. દળાંક એટલે શું તે સમજ્યા. સૌથી અગત્યનું છે તો સંયોજકતા. સંયોજકતા એટલે શું? દરેક તત્વનું નામ, તેની સંજ્ઞા સમજવાની છે, તેમનો પરમાણુ ક્રમાંક કયો છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવવાની છે. અહીંયા આગળ આપણે 18 તત્વોને સમજ્યા છે. આ ધોરણ પૂરતા 18 તત્વોને સમજ્યા છે. આગળ 10મામાં તમારે આનાથી વિશેષ શીખવાનું આવશે. અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે.